બધા કોઈથી રાગદ્વેષ રહે, બધામાં પ્રીતિ રહે, બધાનું સુખ ઈચ્છે એ સુખી થઈ જાય. બીજા જીવન દુઃખી કરવા ઈચ્છે એ કદી સુખી ન થાય. જો આપણે પહેલાની વાત છે એ થોડી આપણે ભોગવી જોઈએ તો વિચાર થાય આપણો. આગળના પુરુષે જે પરમણ આલો છે એ પરમણ ઉતાર્યું છે. રામજી બાપુ હતા એને હું ઈચ્છું છું સીડીમાં કોઈનું કલ્યાણ થાય. આ સૃષ્ટિ પર જેટલા દિવસે દઈ જોડા એ વખત આપણે સેવા કહો. શ્રીમદ રાજચંદ્ર હતા એની અંતરની વચ્ચે હતી સૃષ્ટિ પર જેટલા દિવસે બધા ભગવાનના પર પ્રાપ્ત થયો. બધા હો ભગવાન પ્રાપ્ત હો, બધા જીવો સ્વરૂપમાં હો, બધા જીવોના કરુણાના ગયા હતા. તો અત્યારે આપણી જોડે આપણે જો આ ભાવ કરીએ છૂટવાનું મારે એ છે. બધા જીવોનું તમે સુખ ઈચ્છો તો તમે સુખી જાઓ. બીજા જીવોનું દુઃખ ઈચ્છો, બીજાને દુઃખી કરો તો સુખાય નહીં. સુરત તમારે પાડીપાડામાં ફાટફીટ કરો છો કે પાડીપાડામાં અને પાર્કે ઘરે જઈને ઊન મારું કરો છો શ્રદ્ધ લાગતી સુરત. બીજે ઘેર ના હોય હગાઈ ન હોય તો દીકરી પહેણાવાય એ જઈને કે આ હું ના મારું આહુ નવો બે લડે, દેરાણી જેઠાણી બે લડે, પેલી કહે મારું ને પેલી કહે મારું, પેલી શાય ની હોય પેલી શાય ની હોય. હે ઈ શાય ઊન મારું થાય સુરત ના. આ છોકરાઓ તમે એટલો ખ્યાલ કરો. અલ્યા આપણું છે આ ભગવાનનું છે કે આપણું છે? કેની ધરતી, કેનું પાણી, કુણ ધણી, આપણે શું હતા આમાં આપણે આવ્યા છીએ. બે જણ રમવા આવ્યા છીએ તે સુતારીને રમવાનું. તમારી શક્તિ ખીલાવી, અહંકાર કર્યો તો તમારી શક્તિ દબાઈ જાય. પણ નિર્મળ રહો, નિરહંકારી રહો અને બધામાં આત્મા પૂજાના ભાવ કરો. તમારી શક્તિ મોજથી ખીલી નીકળે. મોજથી તમારું અદભુત ઐશ્વર્ય પડ્યું છે એ ઐશ્વર્ય પ્રગટ થાય. છોકરો તમે નાટક સિનેમાનો મોહ ન કરતો. તમારામાં નાટક અને સિનેમા કરતા તો અનંતની શક્તિ એટલી પડી છે કે સપનું લાગે છે એ વખતે સૂર્ય અને ચંદ્ર ખડા કરે છે અને આખું જગત રસે છે ને આખું જગત રસીને મોય દેખાડે છે. બધું એ આત્મા તમારા પાસે છે. એ આત્માની શક્તિ છે. એ કોણ કરે છે રાત્રિ ખેલ? ધન ને દુનિયા ને દેશ ને ગોમ ને ઘર બધું વસાવે છે. રાજ્ય તો કોઈ ન હોય. તારે નાટક સિનેમા મોરે જુઓ ને એ નાટક સિનેમા નથી. અને બીજો જોવો હોય તો આ પણ નતા ના ઉત્પન્ન થયા છે મટી જવાના. આ એક નાટક સિનેમા છે. ઘર મારું ન હોય કે ઘર મારું છે. સુરો ઘર ઉપર મારા પણ થાય છે બાળકા ઘરે જઈને હે થાય છે. હવે એક ન બોલું તો બોલીએ તો પકડાઈ ગયે. મારા પણ થાય છે કરાય. વ્યવહાર પાડવો પડે. વ્યવહારમાં કહેવાય પણ મોય સમજો જીવના કોઈ નથી. પૂર્વક્રમ સુકુંબ આવ્યો, નોકરી પર આવ્યો, મહેમાન આવ્યો, અહંકાર. શરીરે તો તમે નથી કહો. આ શરીરનો ઠૂઠો છે. નવ દ્વારા નરકે ભર્યો અંદર વિસ્તાર ફોન શેતનને છોડી અને સોબલામાં શું સુખ મોન. સોબલાય તો તમે નથી. હંસરાજ આ કલોલ કરી રહ્યો છે. નિરંજન દેવ રમી રહ્યું છે. એ આત્માઓ છો તમે. ભગવાનના છો. ઉડીને અમરલોકમાં તો છો પણ આત્માનો ભાવ નથી રાખતા એટલે સોટી જવાય છે. નકે સોટાય છે. છ દોડી બાંધેલી છે. કોઈના દોડી બાંધ છસરો હે કોઈના દોડી બાંધી છે. ઘેરે દોડી છે. શરીર હાથી દોડી છે. હે અલ્યા કોઈના જમી હાથી દોડી છસરો બળદો હાથી દોડી બાંધેલી નથી કે આ મોય હંસ દોડી જવા ને શું જાઓ કેના છો? કરોડોના બંગલા હે ને હોનાના ડગલા હે જવેરાત હે ને વેપાર હે सब दुई हंस राजा उड्या तू
સિયા કરો મહામાહો તાર ભાવ હારા રાખો અરે ભગવાન આપણને મોખાલ્યો હોય તો વર્તી સુધારવાનું વર્તમાન સુધારવાનું આજની તારીખમાં અંશેરી નાખો બખા ખડા ખંખડા હોય નાખો પેલા ભજન બે કહ્યું સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ વાગી 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 સુરતા લાગી રે કા સંત પ્રહલાદની 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 તાતનો ત્રાસ જણે રુધિર ન થયો જણે સુરતાઓ લાગી તાતનો ત્રાસ જણે રુધિર ન થયો જણે સુરતાઓ લાગી. અને તો કોઈ ન હોય એ તો રખડપટ્ટી છે અને પહેલાદની સુરતા ભગવાનમાં લાગી હતી. પહેલાદનું જીવન કેવું હતું એના પિતાએ કેટલા પરિસહો દીધા પણ જુઓ પહેલાદ દરિયા આવતી એના પિતા ડુંગર ઉપરથી ફેંક્યો અગ્નિમાં નાખ્યો પણ પહેલાદને કોઈ થાય છે તાર જુઓ પહેલાદનું જીવન તો ખંભાની શક્તિ શોથી આવી હતી કે સુરતા ભગવાનમાં લાગી. આપણા હૃદયમાં કોણ છે? ત્રણ લોકનો નાથ ભગવાન, પ્રેમનો સાગર, દિલનો દરિયો, અખંડ દેવ, મહાસાગર, અમીનો કૂપો, ગુણોનો ભંડાર, જેમાં કદીએ ટોટો ન આવે, જેમાં કદીએ ન થઈ રહે. હે અલખ નિરંજન ભગવાન તુહી બોલે, બધા બોલે, મોય બોલે, આખા વિશ્વમાં બોલે, વિશ્વમાં બોલે, મોય બોલે, બધા બોલે. એવી અખંડ બ્રહ્માકાર વર્તી થઈ જાય. જો એ પુરુષોનો પરમાણ છે તો એનામાં ધર્મરાજા હતા. સેવી ખંભાની શક્તિ હતી. ધર્મરાજાનું જીવન જોઈ શકે. કૌરવે કેટલા પૈસા દીધા છે પણ ધર્મરાજા એક લગન ડર્યા નથી. ધર્મરાજા એના સેજા પર ધર્મરાજાના ભાવ કૌરવે એનો નાશ કરવા શીખવાનો કર્યો છે તો ધર્મરાજા લગન ડગ્યા નથી. કેમ કે ધર્મરાજા એના પાયા ઉપર હતા. ધર્મરાજા કેવો પાયો? આત્મા દેવ ભગવાન આનંદ જ્યોતિમય. આ તમે તો શું કરો છો કે એ તો પૂછી કાઢી એમાં તો કોઈ નથી પણ મહાસાગર એ અખંડ બ્રહ્માકાર બધા હમંતું નું દફતર હું ખૂબ આવી ગયો પછી બસ તમે બધું અખંડ બ્રહ્માકાર થઈ જાય. જ્યાં સુધી હું છે ત્યાં સુધી જીવને ખૂબ જોર આવે અને હું મટી જાય પછી સર એ જીવન જીવવા જેવું હોય તો એટલું જ છે. હું રાખીને જીવન જીવવું એ તો કોઈ વખાણવા જેવું નથી. એ તો રાવણના જેવું છે, દુર્યોધનના જેવું છે. દુર્યોધનના ઘેર તો પેલો બાઈઓનું શું નામ? ભાનુમતી તો ભીષ્મ પિતામહની સેવા કરવા દઉં કે આ હાડી પહેરું કે આ હાડી પહેરું, આ હાડી પહેરું કે આ હાડી પહેરું. કેમ કે બહારનો મોહ મળ્યો. એ મોહ કરવા રહ્યો એટલામાં દ્રૌપદી રહ્યો જો અને આ તો હોય ને તો આટલા વેળા થઈ ગઈ. કુકડું બોલે જવાનું કહ્યું હતું. જે કુકડું બોલે દ્રૌપદી તો એ તો એક વસ્ત્રધારી પહોંચી ગયો. ત્યાં જેની સેવા કરીને આશીર્વાદ આલ્યો તથા શું કહ્યું પછી કે કોણ બા? તો કે હું તમારી દીકરી. કોણ પણ? કે દ્રૌપદી. અરે પણ તું સાચી હોય આશીર્વાદ તો ભાનુમતી ને આલવાનો હતો. તો કે આશીર્વાદ ભાનુમતી ને આલવાનો હતો તું હોય સાચી. તો કે તમારી કૃપાથી
એ વખત પછી ભીષ્મ પિતામહ વૈરાગ થઈ ગયો કે આ કોમ કેનું ભગવાનોના કોમ બન્યા તને લાયો કોણ કે તમે જુઓ બાયણે ભગવાન ભરેલા જુઓ ને પછી આવ્યો ભણુમતીઓ હાજી સેવા કરવા તે ડૂંટી ઉપર દીવો કર્યો કે ના કરેલું ન હોય સારું જેને કરેલું ન હોય એને ખબર નથી હોય ડૂંટી પર દીવો કર્યો ને પછી ટાઢા પણ કરશો લાવ પકડે સેવા કરવાની તે ઉપર રેડ્યો બસ ભીષ્મ પિતામહ કી તારું નખો જ અખંડ સૌભાગવતી નું વર્ત લેવા હતો યોગ ને લાયક આત્મા ન હોય તેને ક્રિયાની જ ખબર ન હોય જુઓ સત્ય સંસ્કારી જીવ હોય એનું જીવન સેવું હોય છે ને કુસંસ્કારી જીવ હોય એનું ખબર હોય તારે ભીષ્મ પિતામહ હતા એ જો અખંડ બ્રહ્મચારી એનું જે વાણી થાય થઈ જાય જો અખંડ સૌભાગવતી પાંડવો અખંડ સૌભાગ્ય રહ્યા દ્રૌપદી નું સૌભાગ્ય અખંડ અને ભણુમતી ને આ બધું વર્તન પર આધાર દુર્યોધન એટલે અહંકારી એ ખરાબ નો ખરાબ આ જીવન શું થઈ જાય નકર બધા નિર્મળ થવાનું આ બધા ભવભવંતરમાં તમને નથી કોઈ રાગ આવતો કૂતરો થઈને ફરે છે કાગડો થઈને ફરે છે ગધાડો થઈને ફરે છે ઊંટ થઈને ફરે છે ગઢ થઈને ફરે છે ઝાડ થઈને ફરે છે હાફ થઈને ફરે છે એક નો વેર હાફ થઈને કેરી લે છે એક ને મારી નાખે છે મરી જાય છે આ ગોંધરી એક ને ઉઠી બાળે છે અમદાવાદનું આ બાળો ખબર એ શું છે એ પૂર્વનો ક્રમ છે અત્યારે એક આવા છોકરો નાનો ભૂલતો હોય છે તો રેગેટ વાત થઈને સજ કરે છે તારી શું છે તો વર્તમાન કર્મ બગડે ન તો વર્તમાન સુધારણ પૂર્વક્રમ ભોગવવામાં કોઈ પૂર્વક્રમ ભોગવો તો વર્તમાન સુધારો વર્તમાનના ભાવ તમે હારા કરો વર્તમાનના ભાવ હારા કરો તો બધું સારું થઈ જાય આજે તારીખમાં તમે તૃપ્તિ લાવો કે ભગવાન ગગાલ્યું છે મારે કશું જોઈતું નથી એ ભગવાન ને સહીને વાવો સહીની વાવણી કરો તો ભગવાન તમે તમારું સંભાળો આજે બધા તમારા ના તત્વ બધો તમારો તમે બધા જીવોનો પોહો બધા જીવોનો આશીર્વાદ મેળવો આ ક્રિયા કરો તો આત્મા ગણી કરો કેમ કે કોણ છો આત્માઓ છો કેના છો તો પરમાત્માના તમારા હોમાં કોણ છે એ બધા આત્માઓ સર્વ સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મોય બધા આત્માઓ છે બધા કેના છે કે બધા પરમાત્માના તો પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરે એ ખરેખર પરમાત્માના લોકમાં જાય તો પરમાત્માનો તત્વ છે એના પર હું અને મારું કરીને મમત્વ કરી રહે એ જગતવાસી જીવ કહેવાય અને પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરે તું તારું કરી અને અહંકાર ટાળી પછી જીવન જીવે એ જીવ પરમાત્માના લોકમાં જાય એને દસ્તાવેજ કરો દસ્તાવેજ કરી આવે કોઈ એમ કે પરમાત્માને અર્પણ કરે આ ભાવમાં મુખ્ય થાય આજની તારીખમાં મુખ્ય થાય પરમાત્માને અર્પણ કરે જે રીતે અર્પણ કરવાનું છે એ રીતે પછી તમે આ જીવન જીવો તમે જે કુળમાં જન્મ્યા હો જે ગામમાં જન્મ્યા હો જે ઘરમાં જન્મ્યા હો જે દીકરાઓ દીકરીઓ શરીરના ધર્મો પાળવા પડે પાળો તો માથા છૂટા થઈ જાય ફોકર તૂટી જાય ભવબંધનમાં જવાની ફોકર તૂટી જાય ભવબંધન વર્તમાન સુધારો વર્તમાનના ભાવ હારા કરો તો મોયા મારું છે આ સુખ માગો છો એ સુખ એમાં છે સુખ તો આત્મામાં બાયણે નથી સુખ તો તમારા આત્મામાં એકલો અખંડ જીવ દિલ દરિયામાં અખંડ દીવું જોયાવાના મારું મન ડોલે ભ્રાંતિ ના ભૂલ્યા ભવ ખુલ્યા સદગુરુઓના તારો ગુણ ખોલે જુવાના આપણે બધા હૃદયનું સુખ મૂકી અને બાયણે ગોગો જોગે ધારંગોયા હું વળગ્યા છે લાતો ખાય અને મરી ગયે એ બધા આ કરું હા કરું શું કર્યો અંતરમાં સુખ કહો કે એ સુખ તો અંતરમાં મહાસાગર જેટલું અદભુત સુખ પડ્યું છે એ સુખ પ્રાપ્ત થયા છે કશાની કમી નહીં રહે આ બધું તમારું છે કોઈ નહીં લઈ લે પૂર્વનું પુણ્ય છે તમારું કર્મ પર જેલું છે હોવડવાનું આવ્યું હોય તો હોવડ રહો
અને તમારું હે તમારા હાય કોઈ લઈ નહીં શકે. જાણ સુધી જીવને અધીરાય છે ત્યાં સુધી એમ છે કે મારું જતું રહે, મારું ઓમ થઈ જાય, મારું ઓમ પણ થઈ જાય, કોમ પલોડ ઓમ કરી દે, તેમ થઈ જાય, એ અધીરાય છે. કે લે કોણ કોઈની ધ્યાન છે? મારું પૂર્વક્રમ છે કોઈ લઈ શકે? તમે લો જો મારું જે પૂર્વક્રમનું જે પાછું છે એ પાછું તમે લઈ શકો? તારે તમારા બધા પૂર્વનો પુણ્ય બાજુ બાજુને આવ્યા છો, પ્રાલબ્ધ ગોઠવીને આવ્યા છો, તમે દુઃખા ચિંતા કરો, ઉકળા ચિંતા કરો, ઉકળા ધીરાય કરો. ડુંગરાજી જેટલો પુણ્ય લઈને મનુષ્ય અવતારમાં આવ્યા છો. આ બધા જીવ છે, દાળો મજા છે જીવ છે, પુત્રોમાં છે જીવ છે, બધા પે ઓછા છે જીવ છે. આટલો પુણ્ય લઈને તમે આવ્યા છો, ના ધીરાય શું કાર કરો? અધીરાય દૂર કરો અને વર્તમાન વાવણી હારી કરો. અધીરાય રાખ્યો તો મોજ તમને દૂર આવે. જો અધીરાય નહીં કરો તો તમારું છે તમારો તમે જોજો. આજે તમે કરણી હારી કરો ને દેવલોકમાં જો તો તમારું પુણ્ય તમારા હાથે આવે દેવલોકમાં. ઇન્દ્રલોકમાં જો તો ઇન્દ્રલોકમાં હાથે આવે. અને નરકલોકમાં જો અવળો કર્મ કરીને જો દુર્યોધન હતો અવળો કર્મ કરી નરકમાં જો તો કર્મી હાથી જોઈ. પાંડવો મોક્ષે જા તો સ્વર્ગલોકમાં જાતો એનો કર્મી હાથી જોઈ. આ દેખંતી વાત છે. જો રાવણ હતો એ કર્મ અવળો કરી અને નેસો જો તો એ નોકરમી ના હાથી જો. વિભીષણ હતો એ કર્મ હારો કરી અને ભગવાનના લોકનું પ્રાપ્ત થયું તો એ નોકરમી ના હાથી જો. જો સત્કર્મ હોય તો એ બાજુ હાથી આવે, અસત કર્મ હોય તો એ હાથી આવે. કારણ વર્તમાન કર્મ સુધારો, વર્તમાનના ભાવ સુધારો. હું લાયા, હું લઈ જવું, હું કર્યું, હું કરવાનું, હું ખાદ છે ને ખાદ હોય તો માગી લો. પૈસા પૈસા પર જોઈ છે તો તમે અત્યારે ખરીદો નિર્વિકલ્પ જ્ઞાનમાં આવી જાઓ તો જેટલા રૂપિયા માગો એટલા દઈએ. આ પ્રેમ પૈસે સહી કરી દેવડાયો. કેટલા જોઈશે રૂપિયા બોલો? પ્રેમભાઈ નહીં કરે તો આ તો ગળા હાઈને કરાવી દઉં સહી રૂપિયા પર. નિર્વિકલ્પ થઈ જાવ છો, નિર્વિકલ્પ આત્મા ભગવાનમાં. હારા હારા આરતી દેખાડ પકડી હું આથી રાખો છે. આ પ્રેમભાઈ છે, પેલા સોમરભાઈ છે, આ પેલા અમુક અમુક છે એને પકડી લેવું, સહીઓ કરાવી દેવું. કોઈના પૈસા લઈને મોક્ષ જોયા ને 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ નિર્વિકલ્પ થવું છે. પેલા ના જેવું, ધ્રુવ ના જેવું, ધર્મરાજા ના જેવું, સુરત શબરીબાઈ ના જેવું થવું છે. રૂપિયા લઈને કહું બીજા લોકો રૂપિયા લઈ લેશે, પાહઠા લઈ લઈને કોઈ ભક્તિ કરાવતા હોય તો હું તમારે રૂપિયા આલીને કહું છું કે તમે અંતરમાં ઠરી જઈ ને નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાઓ છો. રૂપિયા જોઈએ એટલા તમારે માગી લો. પણ તમારા હૃદયમાં સ્થિરતા નથી. અરે તમારા આત્મા પર શ્રદ્ધા નથી. તમારા આત્મા પર તમે શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો. નિર્વિકલ્પ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવા તમે આત્માઓ છો બીઓ છો છે. બીક લાગે છે કે રૂપિયા દોન તમારાથી ન લેવા એમ બીઓ છો. જો મોક્ષ થતો હોય દોન લેવામાં વાંધો નથી. કોઈને લેવું છે? મરે હમણાં પુલ્લે હું મરી જાય પછી રૂપિયા જેટલા હોય એટલા મરવાના છે તો નવ નકો પાય. તમે શું કર્યા? જેટલી કમી હોય મનની ખાદ હોય એ ખાદ આજે ટાળી દો તમે. આ તમારો આત્મા ભગવાન તૃપ્ત કરો, તમે શાંત કરો. તમારા આલી નથી જેવું દૈના ભાન હે ખાવું નથી. તમારું ખાવા વખત કોઈ ખાય ને. આ તો ભગત એટલા સીધા છે, ખાવા આવે એટલા ડાયા છે, એનો તપ છે એટલે તમારે ખવડાવવું પડે છે. ખાવા કોઈ આવે કોઈ ખાય? દેવા આવે દેવા. ત્યારે તમે તમારા મનની શ્રદ્ધા અને વિશ્વાસ આત્મા શ્રદ્ધા કરો, આત્માના ભાવ કરો અને જો કોઈ મળે તો જો. વસ્તુ બધી ભગવાનની પૂંજી છે.
આ બધી જે આપણને રીતિ સિદ્ધિ બળ બુદ્ધિ પાણી પવન જે કોઈ તત્વ મળ્યો છે આ દેહ પરમાણુ શરીર બનાવેલું છે. આવું ફેર બન્યું કે ન બન્યું તું? આ જોગવાઈ વાળું નામ ફરીથી મળ્યું કે ન મળ્યું તું? હું બોલે હતા કેવા ખાતામાં જાદુ જોડે કેવો માનો ભાવ મળી જો મરણો કર્યો હે તો સંતરામ વાળામાં જવું પડે કરકરિયામાં એકવા પછી માનો ભાવ જેવો મળી. અને જો હારું પુણ્ય કામ હે તો જો કે તમે હારા ખાતા પર રહો એના કરતા વાવણી હારી કરો. તમારા નિવાસ છે તમે એમ ન માનતા તો ભગવાન તમને નેસે ખાતે લઈ જાઓ ભગવાન ઉષા ખાતે લઈ જાઓ. પૂર્વનું ક્રમ તમે બોધીને આવ્યા છો એ અત્યારે આ બધું દેખાય છે. આ જોવાયેલું છે પૂર્વ ક્રમ છે અને અત્યારનું વર્તમાનનું ક્રમ બોધો એ તમારા ભોગવટામાં આવવાનું છે. જૂનું ભોગવો છો અને નવું લખવાનું લખો છો કે જેવો સોંપડું દફતર લખવું એવું લખો. કેવો લખો સોંપડું? હા આનંદી બોલ સોપડા જ લખો. આ તમારી નાતમાં કોક લગે કયો કે આનંદી બોલ હે પુષ્પાબુ આ તમારી નાત બધું સમાજ પૂછવાનું જુઓ કેટલો બેઠો છે એની શું દશા થાય? તમારા સમાજમાં તો ઉપદેશ કરો. આ મને કદી ન કહો તો બહાર મારા ઓમ ઓમ કર્યું. લગર કાઠા થો લગર મજબૂત થો મનના નબળા નથી થો. મનના નબળા તો મરી ગયા. મનના મારેલા મરગલા મરી ગયા મોહના માર્યા. અને હજુ તમે આત્મામાં આવો તો આનંદ 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 છે. આનંદ કરવા આવ્યા છો. અત્યારે કોઈને ખાવું નથી કોઈને લેવું નથી નાખી દેવું નથી ખોટી ચિંતા નથી કરો ને સંગ હારો રાખો અને કોઈ મહાપુરુષોનો જીવન ચરિત્ર હશો તો ખ્યાલ આવે. આગળના મહાપુરુષ જેટલા થઈ ગયા આમાં રોમજી બાપુ હતા એને શું કર્યું હતું કે આટલી ગોઠ ખોલી નાખી ઊંઘ મારું બે હળગાઈ દીધું. બધા એ પરમાત્મા તું છે ને આ બધું તારું છે. આટલી ગોઠ ખોલી નાખી અને આ ભાવમાં રોમજી બાપુ રહ્યા હતા તો અત્યારે એના રોટલા ખાય છે. આ રોટલા ખાય છે એ બધા રોટલા એના ખાય તો તમે એના જુઓ એના હેઠળ જઈને રામજી બાપુ શું કરતા ઓદરો હોય તો મકાયો ભાગીને જઈને નાખ્યા હતા. તારું જીવન કેવું હતું હે રામજી બાપાનું જીવન? બાજરીનું હિત્ર પાકેલું હોય તો શકલો ઉડાડવાનો ને પાણીનો કુંડો મિલવાનો. તમારા જીવન સંભાળ જુઓ છો કરી જુઓ છો ધીરે ધીરે જોઈ જોવાનું કરી જોવાનું. શબરીબાઈ તોય મીરાબાઈ તોય એને મીરાબાઈ ને શું તો ભાવ ઉતરી જાય. આ ખોટા મોહના ને રાગણા ને કચાયના ભાવ હતા એટલા ભાવ ઉતરી જાય. મીરાબાઈ અને તમે આ બધા છો જે ખોટા ભાવ છે ઉતરી જાય. આ હું મંચ ઉપર ચડ્યું ઉતરી પડું એમ આપણા ખોટા મોહના ને રાગના ભાવ છે એ ભાવ ઉતરી જાય. આત્મામાં આવો તમે તમારા આત્માના બધા મહાત્મા ના બધા આત્માઓ પરમાત્માના છે એ ભાવ ઉપર બે જવાનું બે જા બે જા બે જા બે જવાનું તો ખોટા રાગ જે આપણા છે એ જો વિરાટ હોય તો આપણને મોય ખ્યાલ આવી. રામજી બાપુ તાને નાથુ બાપુ તાને રામની કીડીઓ રામના ખેત સુખી પ્રિય બધા ભેટ સેવા હતા સંત કરી રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર ઝવેરાતના વેપારી કરતા મન બધા કે બધા ભિખારી હોય ભગત હોય પણ એ વાત ભૂલી જજો. ભિખારી હોય તો ના ભિખારી હોય તો હું ભગત હતા. કદી પૂર્વ ક્રમ એવું હોય અને ખાવા ન હોય તો બનવા જેવું. બાકી ભગત અમારા બાળકો એમ કહેતા ભગત ભીખ માગે નહીં માગે તો સતીપતિ સુક નહીં સુક એ રોડ. ભગત ભીખ માગે ને માગે ભોડ કહેવાય. ભગવાનનો ભગત થાય અને ભીખ માગે. ત્રણ લોકનો નાથ જે પ્રસન્ન થાય પરમાત્મા
ભગવાન આ બધાનો ધણી, સૂર્યમાં પ્રકાશ આલનાર, ધરતીને ઠેરાવનાર, પવન ગતિ આલનાર, આ અણુ પરમાણુમાં ખેલ ખેલનાર, આ અનાજના આટા ઢગલા છે, એક ઓબાનો હોમણ કેરીઓ આવે છે, એક રોયણો જૂઠી પડી છે, ભાજી પડે છે, એટલા પાક પાકેલા છે, એ બધાનો ધણી છે. એ ભગત ભીખ માગે અને એ ભગવાનના ખોળે બેહે, એને ભીખ માગું. શ્રીમતની પત્ની ટુકડા માગે, શ્રીમંતની પત્ની ટુકડા માગે. આ તો તમને બધાને ધીરાઈ પહેરી છે. નકર ભક્તિ હોય એ ભીખ માગે. ભગવાનની ભક્તિ હોય, ઉકો રોટલો ખાય તો કદી એવું બનવા જોશે પૂર્વક્રમ હોય તો. જો પૂર્વક્રમ ન હોય તો કૃપાળુ દેવતા વેપારીતા જુઓ, ધન અભદ્રતા એ કરોડોની મિલકત ભ્રતા, જેને ખબર જ નથી. ધનરાજ ચોરસ ચારી ભદ્રતા એના મા બાપ એને ખબર જ નથી. રાજા આપવાના હતા એ શેરી નગરી નો રાજા એ ધન અભદ્ર શ્રેણીક રાજા આપવાના હતા. શ્રેણીક રાજા આપવાના લઈએ માઈ કહ્યું કે બેટા આપણે કે શ્રેણીક રાજા આપવાના. પછી પેલા કી પેલી વખાણમાં નખાવ્યું અને ખબર જ નહીં શ્રેણીક રાજાના આપણો ધણી છે, જેનું આટલું પુણ્ય હતું કે પેલી વખાણમાં નખાવ્યું. કે બેટા હું પેલી વખાણમાં નખાવું? તાર કે શ્રેણીક રાજા કે એ તો આપણો ધણી છે, આ આપણો ધણી છે, આપણો રાજા છે. હું કે મારા મત ધણી છે? આ તો કે વાત જ આજે જાણું. મારા મત ધણી છે એ વાત જ હું આજે જાણું છું. જો એ તો એ ભગત મહાન ભગત થઈ ગયા. ધનાભદ્ર અને ચાલીભદ્ર એ બે હારો બને. એ બે વાસન 8 રોણીઓ 8 સ્ત્રીઓ ધનાભદ્ર એ ના બેઠા હતા. એ આ ચાલીભદ્ર ની ગુણ હતી. ચાલીભદ્ર ની ગુણ હતી. એને નવરાત્ર ના પછી ત્યાગ લેવાનો હતો. એ વાત રજામાં આવી એટલે ઓસમાની ઓહુટક એક કિલ્લાના ઉપર પડ્યું. ધનાભદ્ર ઉપર. ધનાભદ્ર આમ જોયું તો પેલી એક સ્ત્રી રોતી હતી, નવરાત્રી રોતી હતી. તો કે તું શમ રોવું છું? કારણ કે કોઈ ને ખાલી તો કે ના તું કે તો ખરી તારું દુઃખ જે હોય કે. કારણ કે મારો ભાઈ સ્ત્રી દારે ત્યાગ લેવાના દંડની એક સ્ત્રી ત્યાગે છે. સ્ત્રી દારે ત્યાગ લેવાના. પછી એ વખત વિગમાં બોલી જો કે તારો ભાઈ અગડો છે, તું અગડી. તારા ભાઈ મારા અક્કલ નથી કે શ્યામ તાર કે ત્યાગ એમ લેવાય? તારે પેલી ગુનાથી આવેશમાં કહે કે તમે તો આ મોહમાં પડ્યા છો, કદી છૂટવાના નથી. કે મારું બધું ત્રીસ દાડીએ છૂટી, પણ તમે તો કદી ત્યાગ લેવાના છૂટવાના નથી આ મોહમાં. કારણ કે તારે જોવું છે ત્યાગ કેમ લેવાય? કારણ કે હા જોયું છે તે ના તો થઈ થયું બોછો બેન લુગડા એક લુગડા જઈ અને તો ચાલીભદ્ર ઉતાર્યો. બંગલા પરથી ઉતારી અને હાથી બે ત્યાગ લીધો છે. એટલે તમે એમ જાણો, જો કોણ લખ મારવાનો ગણી ગોપીચંદન, ભરતુહરી, ગચ્છુકુમાર, રાજકુમાર હતા. નિમિ રાજા, ભરત રાજા, હરિશ્ચંદ્ર રાજા જે ત્યાગ લીધા છે અને ભગત થયા છે એ કોઈ માઈ કોંગલા થયા છે? અત્યારે આ તો દુનિયા પર માઈ ગઈ છે. ભગવાનની ભક્તિ કરો તો આખા વિશ્વના ધણી તમારા આખા વિશ્વનો ધણી. આ હોય તો આટલું તો સાદું સપનું છે, એક સીડીઓના નકશા જેટલું નથી. પણ આખા વિશ્વમાં સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, પાતાળલોકમાં, સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં જોશે એ બધાના ધણી તમારામાં પ્રગટ થાય. કેટલું બધું સુખ થઈ જાય. હું ધન આ જે આપણે મેળવી કરીએ છીએ, મત કરીએ છીએ, એ તો કોઈ ધન નથી. એ તો ખાલી ધૂળ ન જાવો છે. જવા માટે જીવ મળી જાય એમાં તો હું કરવાનું. ધન છે એ કોઈ રહેવાનું છે, તાર જીવન કોઈ રહેવાનું છે. એ તો આમ બધું
માનો હું એકલી વાતો કરી હાજી લાગે આમ આપણો બોલવા દઈએ પર કેટલા વાગે 10:30 સદગુરુ કપટ થતું હોય પ્રેમભાઈ સોપડું લખવા બેઠા અને કપટ થતું હોય એ વખત કલમ જ થઈ જાય ફાયદો કપટ કરતા હોય અને કલમ જ થઈ જાય એ ફાયદો કહેવાય આ બાઈઓ હેડ કાઢતી હોય ને પાડાના પાક દૂધ તોડ લેતા હોય અને વાસો મુકાઈ જાય એ ફાયદો રોટલાનું બટકું ઉતરાણ નાખવું હોય અને બંધ થતું હોય ને નખાય એ ફાયદો વર્તમાનમાં તમારી જે ક્રિયા છે એ ક્રિયામાં તમને મમતા થતી હોય અને એ વખત તમને ક્ષમતા આવે કે હું આત્મા છું, હું પરમાત્માનો છું, હું દવા આવ્યો છું, મને શમ થાય છે, મારી સાથે દોડી બાંધેલી નથી, મારે કપટ શમ થાય છે, મને ધણીપણું શું થાય છે, મારા ફાટ થઈ શું થાય છે, સબ ભાવ બગડતો હોય એ વખત ફાયદો થાય. પહેલા હું આત્મા છું, હું પરમાત્માનો છું અને મારા શમ આમ થાય છે તો એ ફાયદો કલ્યાણ કરવાનો. આપણે મોટી મોટી વાતો મોટો મોટો વ્યાખ્યાન કર્યું દુનિયાનો એટલે તું આજે તારો આત્મા ક્રમના બંધનમાં પડે છે, તું આવા સત્સંગમાં આવ્યો તારે મનખા દેવનો અવતાર આ વખત મટી જશે, શ્વાસ એક મળે ફેર નથી મળતું, આવા વખતમાં તું વાયદાની વાત રાખવાના, આજની તારીખ સુધારને, વર્તમાન સુધારને, તું લેતા દેતા ખાતા પીતા બેસતા ઉઠતા તું ધણી થતું ધણીપણું થતું હોય એ વખત વર્તી ઉઠાઈ લે કે તું બે જણનો મહેમાન છે, તું આનો ધણી નથી, ધણી તો ભગવાન છે. ભગવાન યાદ આપવા જોઈએ. જે કોઈ ચીજ ઉપર તમે હું પણ મારા પણ કરો છો પણ કર્મ બંધન તો ચો છે હોય એને તો બેઠા પાણા છો બધા હોય તો હું બંધાય હું છૂટે હોય તો કોઈ નથી હોય તો પાયા છો. જેમ આપણે લોઢું હોય ને અગ્નિમાં તો પાયું હોય તો એકદમ લાલ સોળ થઈ જાય, લોઢું શેર્યું છે ને અગ્નિ શિયો છે ખબર ના પડે તો બાયને કાઢીએ ને વેગળું કરીએ એટલે ખબર પડે કાળું ઠંડ થઈ જાય લોઢું હોય. એમ તમે અળગા છો જે બંધનો કારણો છે એ ગ્રહસ્થાશ્રમ છે. જો પકડાયા છીએ, જો છૂટવાનું છે, જમી હોય, જાગ્યા હોય, કુટુંબ હોય, પરિવાર હોય, હગું હોય, વાલું હોય, તો હરે આપણને રાગ થતો હોય, તો આપણને મમતા થતી હોય, તો આપણને આસક્તિ થતી હોય, તો આપણને કપટ થતું હોય, એ વખત બસાવે ભક્તિ કહેવાય. પક્ષપાત થતો હોય, કોઈના ઉપર વેર થતું હોય તો એ વખત અટકાવે. તમે બધા કોણ છો? હે તમે બધા કોણ છો? આત્માઓ છો. આત્માઓ છો, હંસ છો. શરીરે તો તમે નથી, શરીરે તો તમારા ઘોડા છે, નાવડો છે, ત્યારે તમે કોણ છો? હંસ છો. જેવા સૂર્ય જેવા હંસ ક્યારે નામ કહેવાય? જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખીલે, જેમાં સૃષ્ટિ કે સંસાર જ ન હોય, એમાં જગત જ નથી. ભગવાનનો હંસ એટલે અમરાપુરનો રમનારો. તો આત્માના ભાવ જાગૃતિમાં આવે એવું કામ કરવાનું. વર્તમાન સુધારો. વર્તમાનમાં આજની તારીખમાં તમારે મોય ફાયદો થવું, આજે તમારે શાંતિ મળવી જોઈએ. જે જગ્યા બંધનના કારણો છે એ કારણો ઉપર જવાબ તમારી વચ્ચે ઉઠાઈ લે એમને આમ જેમ આપણે ઘોડા આપણે બેસીને અસવાર જતો હોય રસ્તો છૂટતો હોય તો હવે ઘોડાનો આમ ખેંચી લે, આમ લગામ ખેંચે તો આમ વાળે, આ રસ્તો એનો હોય પકડે ને પેલો છોડી દે. એમ તમારો બંધનનો કારણો શું હશે? આ સંસારી આપણને ક્ષણિક પ્રતિ ક્ષણિક બોલાવે. રાગ થાય, દણીપણું થાય, ક્રોધ થાય, ભાવ બગડે. એ હરે માતાઓ કે દીકરીઓ રોટલા કરવાના હોય, કોઈ ઓગણા પર આવ્યા ને ભાવ બગડ્યા તો પછી પૂન તો જતું રહ્યું. રોટલા તો કઈને ખવડાવવા પડી, ગમે તે હો એને રોટલા તો કરીને ખવડાવવા પડી, હંકરાઈને ખવડાવવા પડી. તો ભાવ બગડ્યું તો પૂર્યું દાળા કપાઈ ગઈ, પૂન ખલાસ થઈ ગઈ.
અને જો ભાવ ન બગાડો તો જેના પૂજમાં હે ખા તો ખવડાવી નહીં હોય તો કોઈ નહીં પડી જોઈને જો ભાવ જાળવો તો માતાઓ પારકા ઘેર જઈ અને ગરીબપણું ન કરો, એ તો વાવણી જ કરો. હું તો એમ કહું છું, વરનાળાનું વરણ ભંડારી પેટ તૂટે. પ્રેમભાઈ આપણો પગાર કેટલો છે? પ્રેમભાઈ પગાર કેટલો છે? ભાઈ આપણે કેટલો છે? ચોમણભાઈ તમારે કેટલો છે? આ જગા તમારે કેટલો છે? ગેર પગાર કેટલો છે? ચોમણભાઈ ગેર પગાર કેટલો છે? તમારે શિવાળ પગાર કેટલો છે? ગેર પગાર કેટલો પૂછ્યો તમારે? પણ પૂછી તમારે ગેર પગાર કેટલો છે? મફત માં રવાના બધા આ પણ ઘોડા કેવા હું હો જો આમ ધસીને કહે કોઈ એક ઘંટો પગાર વાળો નીકળો ના ના તમારો પગાર વર્તમાનમાં 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ અમુક કાકા કેટલો પગાર તમારો? હા બધા મફત્યા છે. આવા મફત્યા મળ્યા છે તો 800 વગેરે રોટલામાં ખાટ કરે. જો એક સુરો ઉઠે જો આ સુરો ઉઠ્યો કા પગારે ખરો. જો તાકાત પેલું મહાપુરુષ નું આગલું વસન છે, તાકાત કરે છે. સેવાદાસજી મહારાજ નું શીખ છે. જો અમારી તાકાત આપડે બધા મફત ભેગા થાઈએ તો આ રોજ નારો ખાટ કરે. પૈસો અને પગાર આલવાનો સ્ત્રોત પગાર આલો છે બધો ના 20 ના સોરા કઈ ડોહા ડોહીઓ આલે. તમારા નોકર મફતમાં મજૂરી કરી લાઈન ઢગલા કરે. મફતમાં પૈસો પગાર ખરો? તારે તમને કોઈ પગાર આલે છે? હાથી હાથી એ તપાસી લો. આ જોઈ લો, ભક્તિ વાયદાવાળી નથી કરો. ભક્તિ તમે પ્રગટ કરો. આ તમે જોઈ લો, ઓછો ગાય નાખો ખંચાઈ નાખો બકા. તો કોઈ નથી. આ દાખલી ફાટી જાય તો આમ થઈ ગયું અગડામાં નહીં. જો હતો આમ છૂટી જો મૂડી નહીં પડી રહે. તારે વાવણી કરતા થો, ખુલ્લા થઈ જાઓ, અલકા ફૂલ થઈ જાઓ, ખરખડા નારિયેળ થઈ જાઓ, મહેમાન થઈ જાઓ. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થાવ. એ ઘરના એ કુટુંબના એ હગાના મહેમાન થઈ જાઓ. બસ વાવણી કરો અને પરમાત્માને અર્પણ કરો. તમે બધા છો એ દબાણ કરવાનું નથી કહેતું. તમે બધા અંશ છો. મફતમાં તો છો ખરા. પાછા એ વાત તો નક્કી છે, પગાર તો નથી. રેલ આટો સેવા પેટ વાસ્તે. એક કોલો કરે તો ઘર વખાવ બારો આવે. આનંદી મને એક સંતો કરતો ઘર વખાવ બારે બાયના પેલું પછી પૂછડીયા લાવતો આવતું કૂતરું આવે કે એમ કગડતામાં ગમે બીજાને બીજી વાતો કરીને માટે હોવું પડે. નકર દાખલ ન થવાય. તારા આટલા રૂપિયા અને આટલા પગારવાના રહેવાનું ને આવા મફતમાં રોટલો પેટવા સરવાનું એ અનસય એવું અમારે બધાને પાછું હવ ના દરેક ને જ્યાં સુધી આત્માનું ભાન નથી. અરે બાપ તમે બનાશો ઉડીને અમરાપુરમાં જો આજની તારીખમાં તમે શાંતિ પામો. તમારા આત્મામાં સંતોષ લાવો, તમારા આત્મામાં તૃપ્તિ લાવો. તમે ભગવાન તમારા હૃદયમાં જો ભગવાન જાગે તો પગાર શું કરવો છે? તમારા હૃદયમાં જે આત્મા જીવ છે એ પ્રગટ થાય તો પગાર શું કરવો છે? બધું પગાર છે ને. જો ધર્મરાજાને હું પગાર જોઈતું હતું, પ્રહલાદને હું પગાર જોઈતું હતું, સુધરવાને હું પગાર જોઈતું હતું, શબરીબાઈને હું પગાર જોઈતું હતું, મીરાબાઈને હું પગાર જોઈતું હતું, દ્રુપચાને હું પગાર જોઈતું હતું, લોહીને હું પગાર જોઈતું હતું. કોઈ પગાર નથી જોઈતો.
જેમ કઈ એને કર્મનો જો તો એ તોડી નાખો. આવરણ ઉઠી દૂર તો હરિરૂપે હું બંદા જીવતો ગજુ ભગવાનનું મુક્ત થઈ જાઓ, ભગવાનનું મુક્ત થઈ જાઓ. ગોઠો છોડી નાખી બસ ખુલ્લા આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના ખુલ્લા ભાવ કરી નાખ્યા. બંધનો જે કારણ હતો હું મારાની ગોઠ એ તોડી નાખી. બધું તું તારું થઈ ગયું તો પગાર પછી બધા પગાર જ છે કે પછી શું કરવાનું છે? ઉતું ભગવાને તમે હું કહો તો ઉલેસ્તા થાક્યો, ખાટ તો નથી આવવાની, ઉલેસ્તા થાક્યો તો ભાવ જાળવો, વર્તમાનના ભાવ જાળવો, એટલું તમારું બધાનું કામ. માતાઓ કે દીકરીઓ કે દીકરા કે ઘેડા વર્ધવો તમે જીવનમાં આટલું જુઓ કે આ કોણ ના કેનું. આ કેટલી ગરીના મહેમાન છીએ આપણે, નતાના આયા ને હેડ અજાણા છીએ તો સારું સારું કોઈ કરો, સારા જીવનો સંગ કરો, સારું વાતાવરણ રાખો. તમે તો આત્માઓ છો. તમે એક વાત લખી રાખો કે તમે કોણ છો? અંશ છો. કેના છો? કે પરમાત્માના છો, ત્રણ લોકના નાથના છો. ના દિગ્ગજ ઠીકે ચોકી હું છું કે તમે આત્માઓ છો. કૃપાદેવાને પરમાણ આલીને કહ્યું છે આત્માની શંકા કરે આત્મા પુત્ર આપ શંકાનો કરનાર તે અશ્રદ્ધે અમાપ. આત્મામાં શંકા કરી છે એટલે ભ્રાંતિમાં આપણે દબી ગયા છીએ. પણ તમે બધા ભગવાનના છો, અમરલોકમાં જવાયા છો તો જે ભગવાનની શીત છે ભગવાનનું મૂકી દેવો તો તમે ભગવાનના લોકમાં જવો. ભગવાનની શીત છે એમાં પૂર્ણમાં આપણું રાખ્યો તો તમે બંધારીને આ ભાવ સ્થિતિમાં જવો ને જાઓ. માતાઓ કે પુરુષો બધા તમે અંશ છો, ઉડીને જવાના છો, અમરાપુરમાં જવાના છો. તમારા પાસે આદમપુરી અમરાપુરની દેખાય છે એટલે કે તમે હેના હોય આવો, તમે હુકરા હોય આવો. તમારે હોય આવવાનું શું કારણ? તમારે મારે શું નાતું છે? અમારે તો આત્મા છે કોઈ નથી. સંતો અમે વ્યવહારિયા શ્રી રામ નામ ના સંતો અમે આપણા હૃદયમાં રોમ છે, એના બધામાં રોમ છે, એના બધાના ધણી રોમ બ્રહ્માકાર વર્તી કરવાયા. શું કરવાનું છે? કહો. સ્વ જવાનું છે, સ્વ નાખી દેવાનું છે, સ્વ બાવા થવાનું છે. એના ભડકી જાઓ છો, આગળના જીવે ભડકવા નાખેલો છે ને ઘરમાં હુંકા દીઓ છો. વાવો ને ખાધા આવો તમારા પાસે આવજો. વાવણી કરતા કદી ખાધા આવો તમારા પાસે આવજો. હવે ગમે તેનું માગી લઈને સલાહીએ તો ના લેવું, પણ ફોટો પર માવો નથી કરો અને મહિલા ઉલ્લાસ ભાવ નથી દબાવો. કોઈ 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 બધામાં આત્મા ભાવ કરો, આત્માને આગળ કરો. આત્માને આગળ રાખીને વધશો તો બધા બધું સારું થશે. રાજા હતા એ જો સેવા હતા. સોદો જોયાવાના ગુણ જુઓ, બધામાં ગુણ ભગવાનના જુઓ, બધા જીવ ભગવાનના ગુણ જુઓ. કોઈ રીતની ખોમી નથી. રાજા હતા એને ભગવાને મોકલ્યા શહેરમાં દવાડકામાં કે આ બધા ફરીને આવજો. આમાં અધર્મી કેટલા છે તે આખી દવાડકામાં ફરીને આવ્યા એ એક ધર્મી નથી, બધા ધર્માત્મા. જો તમારો આત્મા દિવસે આત્મા એ તો માં કહેવાય છે. આત્મા એ શું કહેવાય? આત્મા આત્મા એ તો માં થાય. બધા જીવ માં થાય. શું થાય? આત્મા થાય. બધા જીવો માં થાય. બધા ના જ છે. આત્મા શું કહેવાય? આત્મા આત્મા ને માં બધા જીવોની. તો આત્મા થઈ અને જો તમે જીવન જીવો તો તમને મોથી જેમ ધર્મરાજાના જેવો અમીનો ન પૂછી મોત થો. ધર્મરાજાને એ તો પાછા નથી આવવાના. એની વાત તો આપણે મુકર કરીએ છીએ. રામજી બાપુ હતા એ જો ધર્મરાજાના જેવું જીવન બિલકુલ. આ તો આપણે જોયું નથી, ખબર નથી, પણ રામજી બાપાનું જીવન અને ધર્મરાજાનું જીવન એક જ જીવન હતું. જેટલા જીવ હતા એટલા બધા જીવન પોવાય. શીડી મકડી હતી. એ પૂતગજી મહારાજ હતા. જુઓ પૂર્વના ત્યાગી હતા, ઓળા ફળાના ત્યાગી
રાજીતા રાજકુમાર હતા એ રાજપાટ મૂકીનો હરાયા હતા પણ પૂર્વક્રમ આવ્યો વખત એક આપણા સુરીવારમાં બી ખોબરી હતા શિવ દેવ જીવ હતો પણ પૂર્વક્રમ આવ્યો વખત અત્યારે હાર્વર્ડ કેવી દશા મર્યા ફલતિકા પોતા કેવી દશા મર્યા પૂર્વક્રમ હતું અત્યારે જે એને ભોગ્યું એ પૂર્વક્રમ હતું આ બધું ગર્ભાવજી જે અત્યારે ભોગ્યું એ પૂર્વક્રમ હતું જો અત્યારનું પૂર્વનું બધેલું છે એ ક્રમ તો દરેકને ભોગવવું પડે પણ વર્તમાન ક્રમ શું થયું તમારા હાથની વાત છે જનતા એ બધા શું કરે એ બધા આત્માઓ છે આત્માઓ પડકા જેવા અદભુત ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી અવિનાશી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવા આત્માઓ છો ભગવાનના છો ભગવાનના અમે દ્રષ્ટિ કરો ભગવાનના ભાવ રાખો આ બધા જીવશે સકળ હંસમાં રોમ અમારું રોમ બંધો કોઈ રોમ નથી બધા રોમ 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 રમી રહ્યા છે અત્યારે તમારા ભાવ છે એટલા ભાવ જો કાયમ માટે ટકાવો તમે તો આનંદ આનંદ થઈ જાય કલ્યાણ કલ્યાણ તો આજે મળતી થાય પૈસા લઈને કલ્યાણ કરવું હોય તો પાકામાં થઈને આવજો ફરી સંકલ્પ ન કરવો એવા કાંઠા થઈને આવો તો કલ્યાણ કરવો તો આવજો માગણી જેટલા પૈસા માંગો એટલા માગજો વાવણી કરો વાવણી કરો કોઈ ન આવડે તો અહઈ રહ પસરું નહીં રહે ક્રમ તમારા હાથી આવે એના કરતાં જે થાય જે થાય જે થાય જે થાય બીજા આત્માઓને કહો બીજા આત્માઓને સાધો બીજા આત્માઓને ઠારો બીજાઓને પ્રક્રિયા લો ગેડી ગાય હોય ગેડું બંધ હોય ગેડું માનવી હોય આડો પાડોમાં ગેડું માનવી હોય એવા આત્માઓની સેવા કરો અમારા ગામમાં એક ગુણ હતો ગામમાં ઘેર માનવીઓની સેવા કરતો એ ગુણના આત્માનું જ્ઞાન થઈને પછી દેહ છોડ્યું હમણાં પૂરમાં જઈ ગયું આ દેહ ઘરમાં ખાવા નતું પહેલ હતું એ વખત હતી એ વખત સેવા કરી અને એ આત્મા પરમાત્માના લોકમાં જો તો ઘેર આજીવ હોય એને પ્રેમથી બોલો કઠોર વચન ન બોલો બીજાને ઘા વાગે એવું વચન ન બોલો બીજાને ઘા વાગે એવું વચન બોલ્યો તો એ ખરેખર પોતાનું પુણ્યનો નાશ થઈ જાય પોતાનું પુણ્ય જો જાળવવું હોય તો બધામાં હેમ નજર કરી દો બધામાં હેમ નજર કરી દો ભગવાનના થઈને જીવો જીવો તો કેના છીએ કે ભગવાનના આ નાચના થઈ જાઓ જાતના થઈ જાઓ ગોમના થઈ જાઓ ઘરના થઈ જાઓ એ તો સંસાર ભાવ છે કે તું કેનો હું કોણ છું કરવાદેવ પૂછે તું કોણ છે ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું કોના સંબંધે વરગણા એ રાખું કે બરાબર હું આત્મા છું તું કેનો પરમાત્મા મારું કોણ છે કે મારા ભગવાન તારા વિશ્વના દળી કોણ છે કે મારા પરમ પિતા છે હા આ વિશ્વ ક્યાંનું છે આ વિશ્વ ક્યાંનું છે ભાઈ ભગવાનનું આ વિશ્વના દળી કોણ છે ભગવાન છે જો અત્યારે જે ભાવ પ્રેરણા બોલે છે એ ભાવ એટલું તમે જાળવજો કે આ બધું શકે એ બધું જે લઈને જવા કોઈ હાથથી લઈ જવાના નથી તમે બધા ઠરીને જોજો તપાસી લેજો કે આ બધું છે એ ત્રણ ચોરે બસ ઓછો મેકીનું કીધું હેડો તમે જો તમે ભગવાનના થઈને જીવો તો ઓછો મેકીને હેડો તમારે કોઈ ગભરાવું નથી લગ્ન ચિંતા કરવા નથી કેમ કે તમે આત્મા તમે કેના છો પરમાત્મા પરમાત્મા શું છે કે આ ટુવાલનું હાઈડ્રોજન બરાબર પરમાત્મા કેટલો છે કે આ ટુવાલનું હાઈડ્રોજન તજ ભગવાન હાઈડ્રોજન બરાબર તારા આટલા નજીક થી બોલો નેણોથી નજીક સોઈ કરવાની કોષ પાયા નવ દરવાજા દ્વાદશ મહોત્સવ આપરે જીવન ખુશી બોલિયા ગુરુ એ જંપા જા રૂમ રૂમ ને રંગ રંગમાં ભગવાન જ છે ભગવાનનું છે તું જ કરો ઊન મારું કરવા કરતો તું ને તારું 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 કરો આ જે બધું છે એક ફેરાના માટે એટલું જંપલાવો હમન તોમને દફતર ગુમ કરી દો હે એક ફેરો એટલું થઈ જાય હમન તોમને દફતર ગુમ તો પછી ભગવાનમાં અમરાપુરમાં જ્યાં પછી કોઈના કારના ચક્કરમાં નહીં આવો કારના જ મને આવો કાર તો રહે અને તમે ભગવાનમાં રમ્યો આ ખુશ થઈ જાઓ
જન કોઈ ગાયું થતું હે ભગવાન તમે હેડો તમે દ્રષ્ટિ કરો તમે જુઓ તમે ભારો તમે લ્યો તમે જો તમે ખો તમે ખવડાવો તો એકલી ભક્તિ 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 થાય તું ही બોલે બધા मेरा तो तन में तू ही मेरे दाता तेरो पार कोई विरलो ने पायो हरिजन ने पायो ડીંગા ડીંગા રૂખ બન્યા અજ ભારી અટલ વરખ જોરી અજ સાયા એ સાયા મારો સદગુરુ તાપ જાકો તો દર્શન દાઈ કરીએ ભગવાન એ દુદે શાળની વાત છે ભગવાન અત્યારે ભમ જાવ તો પછી આ બધાનું શું થાય આ તમારા મારા રખવાડા કોણ છે એક સેકન્ડ તમે ભગવાનની કૃપા ન હોય તો એક સેકન્ડ તમે ભેગા ની બેહીએ કહો આ બધા બેઠા છો આટલા તમે ભેગા બેઠા છો એ ભગવાનની કૃપા છે ભગવાનની સહાયતા છે ભગવાનના ગુણ છે અને ભગવાનના ગુણ જુઓ ભગવાનના ગુણ ગાહો તો ખોટા પણ મટી જાય હું મારું મટી જાય તું તારું કરે પછી જીવન જીવવાની મજા આવે હું અને મારું હોય ત્યાં સુધી આત્માનો આનંદ ન આવે તમારા આત્માનો આનંદ જોવો હોય તો શાણ આવે તો ઊન મારું મટી જાય એનો આત્માનો આનંદ આવે કેવો આનંદ આવે અદભુત આનંદ આવે પરમાની ખસ સ્વમાં વશ આવા અતિન્દ્રિય રસ એટલું થાય બસ પરમાની ખસ નામ રૂપમાં ખસી જા સ્વમાં વશ એટલે આત્માદેવ ભગવાન છે ભગવાન તો આવા અતિ ઇન્દ્રિય રસ એટલું થાય તો બસ બસ કરવું કોઈ નથી અમન તુમને દફતર ગુમ કરવું એમાં શું મુશ્કેલી છે ઉઠતું જોર આવતું મટી જાય અને હું શું ને મારું છે એને કેટલું જોર આવે છે આ ડુંગરો માથા હાઈ રહ્યો એટલું જોર આવે આ સંસારનું ગાલું ફેરવ્યું અને હમન તુમને દફતર ગુમ કરાય ને લગન જોર ન આવે એને બધું ભગવાનનું છે ને ભગવાન મરે હવે આ ભાઈ ની કશા ના લોટો લઈને આવ્યું ભર્યા કેટલા વાગે હવે આપણે પુનરાવૃત્તિ કરીએ બધા કેના તો વાતોના રંગમાં ચડ્યા છે વાતો છે ન ભૂલતા વાતો લખી રાખવી આ વાતો શું કે વર્તમાનમાં તમારું દિલાબંધ ધોવાની છોડ નાખી પૂર્વજન્મમાં કર્મ થાય ને પછી ગભા આવે વાંચું પણ આજે તમને કર્મના બંધમાં પડતા અટકાવે અને આજે તમારા મુખ્યના માર્ગ ઉપર તમને સાવધ કરી લે આમ ઓગળીથી જાય લે ઓગળી હાઈને તારવી લે બસાવી લે પણ તો ધર્મ વિચારો રે ધડ થકી તજી કપટ ઈર્ષા થતી હોય વખત વર્તી વારી લે અને આત્મા ભગવાન છે સમજાવે એ ધર્મ કહેવાય ધર્મ કેનું નામ કહેવાય ભૂજામાં રહે ધર્મ ન કહેવાય પુસ્તકમાં રહે ધર્મ ન કહેવાય ધર્મ તો તમારા અર્થ ફરત જીવનમાં ઉતરી જાય ત્રણ લોકમાં ધર્મ રક્ષણ કરે આજે તો કરે પણ આ દેહ મૂકીને આ આત્મા બીજા ભાવમાં જાય તો હવે ધર્મ રક્ષણ કરે એનું નામ ધર્મ કહેવાય ધર્મ કેનું નામ કહેવાય ત્રણેય લોકમાં રક્ષણ કરે ધર્મ કહેવાય આજે જે વાત કરીએ એ આદલ ફાયદો આપણને થવો જોઈએ પેલા વસ્તુ તો કેની હોય છે કેની ભોગવું છે કોની કેનું ભોગવું છે કોની આદરતી કોનો કોણી નિરતો કોણે નિશો ઓ મયો પાંથી વેરો દૂધ
સતી માતા હોય, કોઈ સુખણી હોય, ગમે એના આ વિચાર કરવાનો. સંત સાધુને આ વિચાર કરો, તેની ધરતી છે, તેનું પાણી છે, ને કોણ હિંસે છે, અનાજના કણકું બનાવે છે, તારો દેહ પરમાનું કેણે બનાવે છે, તારો માલિક કોણ છે, તું કેનો છે, તું કોણ છે, તું કેનો છે, તારું કોણ છે આ દુનિયામાં, તું સ્વતો આવ્યો છે ને સ્વ દોડી પડેલી છે, તારા વડીલા બધા સ્વ જા આવે તો તું કહેવા જઈ પ્રેમ ભાઈ તમે એટલી વાત કરો. શ્રી ભોનલાલો આવે તો આજે બંગલો આલો સાબિતી આલે પણ ધંધા બીજા અને આવે તો લો જો આ જુઓ આ પુરાવો જોતો હતો. જો આપણે બધા છે કે ખોટો મોહ ન કરતા, આ પુરાવા હુકરા લેવાના છે કે આપણા હાર હુકરા લેવાના છે કે તમે ફેરા તો દીકરા તો પણ કહેવાની નહીં. તમારે ગમે એટલું રસેલું હોય પણ તમારે આથી હારો હારો ઉપયોગ કરો, હારા હારા ભાવ રાખો અને આ બધું છે એની વાવણી હારી કરો. ખોટી વાત નથી, આ વાત છે બનાવતી નથી. તમારા મારા વડીલા જા એ ફેરામાં તો આપણે કોઈ કહેવા દેવાનું. કેમ કે અત્યારનો જમાનો જેવો છે કે વર્તમાનના ડોહાયા કે વસમાના ખાને તો સારું એ ઈશ્વરની મરજી હોય છે. તો જેલા ડોહા આવે એ તો પહેલા દેવાની છે વાત હોય. ખ્યાલ કરો તો વર્તમાન વાવણી હારી કરો. જો 2 જણના મહેમાન તો 2 જણના મહેમાન આ બધું છે કે ટપદીને હેડ હેડવું પડે. આ નવા છા ઉઠ્યા કે વાર નથી એમ જેમ જીવરાજા છે આ આનંદ રૂપી આપશો આજના દિવસે એવું જો કે મટી ગયું. કોણ કે છે દુનિયામાં થા મારા બાપો તાના વિચાર ભાઈ છીએ ના ટીકાકાના ભાઈ બંધ હતા અને એ આજે આવે અને એ પંચાયતમાં લઈ લઉં આજ કાકા તો જન્મ ભાગા લાવો હે અલા ભાગ આ ભાઈ બંધ સેવા ના છોડાયા સેવા અમે નો લે આ ચોક્કસ ચોખ્ખી વાત છે. આ વાત છે આપણામાં જ વાત કીધું. શાસ્ત્રોની વાતો હોય તમે નહીં સમજે કહો, શાસ્ત્રોની વાતો શાસ્ત્રોમાં રહી પણ આ વાત છે બધા તમે સમજો. મા હોય, બાપ હોય, દીકરા હોય, દીકરીઓ હોય પણ જઈને ફેરાયો જીવ કોઈ ના પહેવા દે. તમારો છોકરો હોય ને મરી ગયેલો હોય તો ફોટો ઉઠીને રોતા હો એના અને એ છોકરો ફેર બીજો દેહદાન કહીને ન પહેવાતો. એ છોકરો ફેર બીજો દેહદાન કહીને આવે તો એને ઘેર ન પહેવા દો. આમ રૂવો તમારો છોકરો હોતો અને એનો હોજ પાડતા હો. આ જીવન છે એ તમે તપાસી જુઓ, સમજી જુઓ, વિચારો પછી જીવન જીવો. તમારે જવાનું નથી, બાવા થવાનું નથી. આટલા થઈ ગયેલા છેલ્લા ધરથી આ છે વિચારો પડી જાય કે મારા આપણે તો બધું બગાડ્યું પણ તમે તો હજાર્યું છે. તમારા બધા મને છૂટી જાય કે હાહાકાર છે. આ લોસા તો તમારા નથી કામ કોઈ આવે જાય એવું કે તમારે તો એક ભગવાન તમારો તમે ભગવાન ના બોલની વગાડો તું એ કરો. એટલે મીરો ઘાબા નાશા થાય નાશો તો કોણ અટકાવે તમારે? હે નાશું ભગવાનના માટે ન નાશે કેના મારે નાચું? એ ખબરમાં ડોહો મારા નાશો તો કરે એના પાપ ભજન ગવડાવું તું પણ વેળા થઈ ગઈ છે. હું ભગવાનના માટે ન નાશે તો કેના માટે નાચું ને? ખાલી એ નિયમ છે. અરે આમ ફૂલ પાવર થઈ જાઓ, ગુજરાત બલ્લક થઈ જાઓ, ખુશ મિજાજમાં આવી જાઓ. દીકરીઓએ તમે ખાલી પાર્કે ઘેર રહું, કોઈ પગાર કોઈ ને અને લાયો કોઈ ને અને એ મુજાઈને મરી જવું ને કરતા વાવણી કરો. વાવણી કરો, જે વાવણી કરો અને બીજા આત્માઓને ઠારો, બીજા જીવન નાવાયની તમે માં થઈ જાઓ, તમારાથી મોટો વાયની દીકરી થઈ જાઓ, ગરીબોની સેવા કરો, બીજા આત્માઓને ઠારો. જેટલી તમે સેવા કરો, જેટલી તમે વાવણી કરો એટલું પુણ્ય તમારું છે. તમારા હાથી આપવાનું નકર બાકી હોય રહે એ કોઈના કોઈ હાથી આપવાનું નથી. પરમ પુરુષ Yeah.
મરજીથી ભગવાનની રજાથી જે વસન બોલવાનો હોય એ વસનનો પોતાના હિતકારી હોય એ વસનનો કોઈને ભૂલવા જેવો નથી. સદગુરુ 4 વાગે આપણે બધા ભજન કરીએ કરીએ છીએ પણ કેનું ભજન કરીએ? ભગવાનનું ભજન કરવાનું. ભગવાન એ કોણ છે? આપણો પરમ પિતા છે. એ મારા આપણે ઉત્પન્ન થયેલા બધા નાથી છે. અત્યારે ટકી નથી રાખી, જીવીએ છે નથી, દેખાય છે નથી, બોલાય છે નથી, સંભળાય છે નથી, ખાય તો રોગનું પોષે છે નથી. દેવનું આપણે સ્મરણ કરીએ છીએ જે આપણા રોમ રોમમાં ને રગ રગમાં બધા રમી રહ્યો છે. જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, સૂર્યમાં, ચંદ્રમાં, બ્રહ્મામાં, વિષ્ણુમાં, માહેશ્વરમાં બધામાં જે વાપી રહ્યા છે એ ભગવાનનું આપણે સ્મરણ કરીએ. જે આદિ અનાદિ એ ભગવાન કદી ઓછા વધારે ન થયો. આ ભગવાન શિવનું સ્મરણ કરીએ કેમ કે આપણે મનોભૂમિમાં આવી ગયા છે. બાહિર લક્ષ્ય થઈ ગયું છે એટલે આપણે ક્ષણભંગુરમાં ફરીએ છીએ. તારે અંતર્જામી ભગવાન સ્વરૂપમાં કાયમ એમાં વધઘટ થાય જ ને. જે વખત જુઓ એ વખત ભગવાન એવા નેવા. પૃથ્વી પલ્લે થઈ જાય તો ભગવાન એવા નેવા. આવી હોશ રસ્તીઓ થાય તો ભગવાન એવા નેવા. ભગવાનને ભજે એ તારું સ્વરૂપ છે, આપણો પરમ પિતા છે. એ ના આપણે પંગ વાર હે નહીં પણ વશમાં અંતર મેલનું પડ્યું છે. અહંતા ને મમતા આ મેલથી આપણે ભગવાનથી અંતર પણ જુદા ફરીએ છીએ. નકર ભગવાન તમારા મન તમે ભગવાનમાં. આ પેલા આરતી બોલાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા. નેહાયમાં નેહાયો પડી છે. મંદિર તારું વિશ્વ રૂપારું સુંદર સર્જન હારા રે. પળ પળ તારો દર્શન થાય દેખે દેખન હારા. ભગવાન તો અત્યારે ભગવાન હોય તો ભગવાન આ પાછા ન થાય. આ બધું ભૌતિક છે એ ક્રમને લઈને આ પાછું થાય. આજે આપણો આ દેહ છે નમરો કૂતરાનો દેહ મળી જાય, રાજાનો દેહ મળી જાય, ઇન્દ્રનો દેહ મળી જાય. આ ક્રમથી પલટો ખાઈ જાય છે. તાર ભગવાન એવા ને એવા ત્રણેકારમાં એક હોય. ત્રણેકારમાં પરમારથનો બંધ પ્રેરિત તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય ખાસી કાળ ભવિષ્યમાં માર્ગ ખેડન કોઈ. ભગવાન દેહધારી ભગવાન ભજવા હોય. જો કૃષ્ણ ભગવાન હતા એનાથી સાકાર જીવો શરણાગતિ લીધીથી એ ધર્મ પામી ગયા. આ દેહધારી ભગવાન જોવા હોય તો રામજી બાપુ હતા આપણે એ દેહધારી ભગવાન હતા. નાથુ બાપુ હતા, શ્રીમદ રાજચંદ્ર હતા એ દેહધારી ભગવાન હતા. અત્યારે તમને આ દેહ છે અને જો આત્મા અને પરમાત્માની એકતા થઈ જાય તો તમે દેહધારી ભગવાનના સ્વરૂપમાં કરો. કેમ કે આખા વિશ્વાકાર વર્તી થઈ જાય. વશમાં જે અંતર છે આપણે ભગવાન જુદો અને હું જુદો શું અંતર? આ અંતર નીકળી જાય ટળી અંતર એક રસ થાય. આપી તમે ગાયું છે સદગુરુના શબ્દ વિચારતો ટળે માયા મોહ વિકાર હરિરસ દીજીએ કહે પ્રીતમ સદગુરુનો શિવતો ટળી અંતર એક રસ થાય. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિનાનો દિશે કોઈ હરિરસ દીજીએ. ભગવાનને ભજે ભગવાન રૂપ થઈ જાય. એ ભગવાનનું ભજેલા કહેવાય. અમે ભૂત્યાને ભજતા હતા તો ભૂત્યા રૂપ થઈ ગયા છીએ. અત્યારે ભૂત્યાની જુદા ન રહ્યા. પેલા કંકુત્રી આવી ત્યાંથી ભૂત્યાને ભજતા થઈ ગયા હતા. ભૂત્યાનું ભજન કરતા હતા. ભૂત્યામાં જવું છે, ભૂત્યામાં જવું છે, અમુક વાર ભૂત્યામાં જવું છે.
તે ઓમ લક્ષ્મીપુરા જા ને બધા ભાવ છેદતા 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 બસ કરતા કરતા બધો ઓમ કાપતા કાપતા ચૂપચાપ વાઈને બેસી ગયા. એમ ભગવાનનું ભજન કરે સંસારમાં હોય એ બધા સંસારના ભાવ છે એ બાજુ પર થતા થતા પાણીમાં જેમ કરીએ એમ જીવ હેઠતું ભગવાનમાં થઈ જાય. એ ભગવાનનું ભજન કહેવાય. ભગવાનનું ભજન કરે તો ભગવાનથી જુદો રહે તો એ ભગવાનનું ભજન નથી. ને આપણે બધા તો આત્માઓ છે. આત્માની કાળજી કરો. તમે અમે બધા છીએ એ માનો કે બીજા કોઈ છો કે બીજા કોઈ નથી. આપણે કેના છીએ? પરમાત્માના છીએ અને આત્માઓ છીએ, હંસ છીએ. અમરાપુરમાં જવા આવ્યા છીએ. આ લોકની વાતો સાંભળી ને આપણા ઉપર મેલ ગળ્યું છે. એ મેલથી આપણને સંસાર બાંધે. આપણને જે સંસાર દેખાય છે હું ફલાણા ગામનો છું, હું પટોલ છું, તમને હું પટોલ દેખાઉં છું એ તમારો મેલ દેખાય છે. ગોધમજીનું દેખાય છે એ તમારો મેલ દેખાય છે. મન નળે એ મારો મેલ નડે તો હું ગોધમજીનો છું, હું અરબીનો સુરું છું, ઘર મારું છે, ગામ મારું છે, સુરો મારો છે, નાચ મારી છે. આ જે મને દેખાય એ મારો મેલ દેખાય. તો મન દેખાય એ તમારો મેલ દેખાય. બાકી મારો આત્મા છે એ તો પટોલ નથી. કોઈ મારો આત્મા મોય તમારા હાથથી ભૂલે છે એ પટોલ નથી, એ કોઈ ધંધીનો નથી, એના કોઈ નથી, એ કોઈનો નથી, કોઈ કુળનો નથી, નાતનો નથી, જ્ઞાતિનો નથી, કોઈનો નથી. કારણ કેનો છે? પરમાત્માનો. નક્રમ નકરા સૂર્ય જેવો આ બોલે છે એ નાના દેહને કોઈ સંબંધ નથી. આ દેહ પર બેઠો છે ખરો, આજે મોન આવડાતો નથી. આસમાર છે ખરો ના ગોળા પ્રસવા બેઠો હોય એમાં આ પંચભૂતનો દેહ છે એ અશ્વાર છે પૂર્વક્રમ કરેલા ઉપર ઉપર બેઠું છે. અશ્વાર છે જ્ઞાતા દુષ્ટા આત્મા એમ માર હશે એમ તમારા બધાના આ મનથી જોણા છે ને આમ જશે આત્મા છે. શરીર એ તો ગોળા છે. પૂર્વ અજ્ઞાન પામો કર્મ કરેલાનું ફળ એ શરીર. પછી કોઈને લૂલું હોય, લંગડું હોય, બેરું હોય, ગોગડું હોય, ગુણવંતું હોય, દુર્ગુણવાળું હોય, સ્વભાવંતું હોય, બુદ્ધિ ઓછી વધારે હોય, ક્રમ અનુસાર બુદ્ધિ હોય. એ જેનું જેવું ક્રમ. બાકી આત્મા બધા આત્મા જેવું છે એ વાત આવી એ તો બધી વાતો ઉઠાઈ. આત્મા તો કોણ કહેવાય? એ તો મારો ભગવાન, એ તો મારો અંતરનો સખો, એ તો મારો અંતર સ્વામી, એ તો ઘટઘટમાં રમનારો, એ તો બધાનો સ્વયં પ્રકાશ ચેતન. એ હોય એ નિરા વસ્તી બધાનો. ગાયમાં, ભેહમાં, ગુરામાં, ગધેડામાં, કૂતરામાં, મનાળામાં બધા વસ્તી છે નહીં. આત્મા થઈ નહીં. આત્મા ન હોય તો કઈ નહીં. તમે ઢોરો સોરો બધું જે ગણતા હો આત્માને ન હોય એ તો ઋણાનું બંધન હોય. શુક્ર હોય છે શું હોય છે? ઋણાનું બંધન હોય. ઋણ પૂરું થાય એટલે કહેવાય ન રહે. આદમી હોય તો કહેવાનો રહે, બાઈ હોય તો કહેવાનો રહે. સંસાર છે એ ઋણાનું બંધન છે. સંસારમાં બીજું કોઈ બંધન નથી. દોડીએ શો બાંધેલું નથી. જે કોઈ તમને એકતાર ભાસતું હોય ને જબરું સારું ભાસતું હોય અને ખોટું ભાસતું હોય, જે ભાસતું હોય પૂર્વની ક્રમ રચના છે. બાકી એ બીજું કોઈ છે ને એકા દેખો છે ખૂઠો છે તત્વ લેજો તોણી અને ખૂખો મેલો થઈ એમાં ખોટો મોહ ન કરો. શરીર છે, શરીરનો પ્રાલબ્ધનો યોગ છે પૂરો કરવો પડે. પછી આ મહેમાન જવાય અનાસક્ત રહી. પૂર્વનું ક્રમ ભોગવતો નવું ક્રમ ન બંધાય એ ભક્તિ. પૂર્વનું તમારું ઉપાર્જિત કરેલું ક્રમ છે એ તમે ભોગવી લો. અને વર્તમાનનું નવું ક્રમ રાગ થતી વખત રાગ ન થવા દે, કપટ થતી વખત કપટ ન થવા દે, ઈર્ષા થતી વખત ઈર્ષા ન થવા દે, મમતા થવા વખત મમતા ન થવા દે, ધણીપણું કરવા જતા એ વખત ધણીપણું ન થવા દે. અરે કોણ છે? આત્મા છે. તું કેનો છે? તું પરમાત્માનો છે. આ હમ છે કેનો છે? પરમાત્માનો છે. એવી એકતા થઈ જાય. ખાવા હાલવા જો
કોઈને ખાવા લાદો, વસ્ત્રા લાદો, ના ભીમન ન આવે. કોઈનું ટોપું કરવા જો કર્યાનો ભીમન ન આવે. તો કોણ છે? ઓમ અકુણ છે ને ઓમ આમાં કોણ છે? કોણ જોયું છે? ત્રણ જગ્યાએ ભગવાનની પ્રતિક્રિયા આવી જાય. ધર્મીનું નામ કહેવાય. પૂર્વક્રમ બહુ ગબ્બામાં વાંધો નથી. જેના પૂર્વક્રમ 5 વર્ષનો બાળકો હોય તો 100 વર્ષનો બાળકો 100 વર્ષનો હોય. પણ પૂર્વક્રમ તમારું સુકપું છે એટલે છૂટા થવાનું. એ તો ઋણાનું બંધન છે. એ તો કોઈ લાયા નથી. લઈ જાઓ તો છૂટા જ થવાના છે. તો આયા છીએ છૂટવા, પણ છૂટતા ન આવડે તો બંધાઈ ગયે. એટલે બધા દરેક આત્માના ખૂબ અંતર શાંતિ રાખો, ખૂબ અંતર શાંતિ રાખો. ખૂબ વિશાળ માર્ગ છે. મનખો આ મનુષ્ય અવતાર છે એ તમે એમ જાણતા કે વારંવાર મરે ન મળે. તમે વિચારી જુઓ, એક આંખ તમારી છે એનું આખી દુનિયાનું પુણ્ય વેલો તો એ આંખ ન મળે. એટલા પુણ્યનું આ રતન છે તમારું આંખ. તમારું કોણ છે એ તમારું કોનાનું ભણવાનું છે જતું રહે તો તમે આખી દુનિયાની મૂડી મેળો તો એ હાટા ન મળે. ન આવે એથી ભગવાનનો પ્રકાર. તારે એવો આ રત્નો લઈને તમે આવ્યા છો. આવો મનુષ્ય અવતાર, રિદ્ધિ, સિદ્ધિ, બળ, બુદ્ધિ, આટલી ઉંમર સુધી રવાદીદાસ જન્મનું તટ મળી જાય છે. આ ગ્રહ મણી બીજા ગ્રહ મતદાર દાખલ થયો છે તો આપણને અત્યાર સુધી રવાદીદાસ છે. અત્યારે જો કોઈ કરવાનું નથી, કશા કોમના નથી. આપણે જગતમાં કોઈ કશા કોમના નથી. ભક્તિ કરવાના જ કોમના છીએ. જો ચિંતા ન કરો, ભક્તિ કરવી હોય તો ચિંતાને હળગાઈ દો. હું અને મારું છે તો ઘણી ખરાબ ચીજ છે, ઝેર છે. એ પરમાત્મા તું છે અને આ બધું તારું છે. મુખ્ય જો તમારે ટાઢા પડવું હોય, હું મારાની જગ્યાએ હે પરમાત્મા તું ને તારું છે આ મેળવો તો તમે તરત છૂટા થો. હે પરમાત્મા, હે ભગવાન, હે દીનબંધુ, હે દીનાનાથ, હે ત્રિલોકપતિ, હે અજરમ્મા, હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વેશ્વર, હે પરમપિતા, હે પરમાત્મા. એ પ્રાર્થના કરો કે બધાનો ધણી તું છે, સૂર્યનો ધણી તું છે, ચંદ્રનો ધણી તું છે, પાણીનો ધણી તું છે, પવનનો ધણી તું છે, અનાજના કડકું બનાવે છે. બધું મારામાં બુદ્ધિ શુદ્ધિ બધી તારી છે. નેત્રે દેખવાની શક્તિ તારી છે. મન તું હે ડાળે છે, મન તું બોલાવે છે. આવી જો મોય ગંતરી પડી જાય તમને એમ લાગે છે તો બહારનો અવકાશ જ ન મળે. આ ગણવા જાય જીવ ભગવાનના ગુણ શું એ ગાવા જાય તો દુનિયાની જે વાત છે એનો મોહના આસક્તિ બધી ભૂલી જાય. કે કેમ કે એ પરમાત્મા તારું છે. કઈ બેઠા હોય મન થાય એ ભગવાન તારું છે. આ બધું તું કઈ ખેલી ગયું. આ બધું તી મને દોન આવ્યું છે અને હું એક તારું જીવ છું અને તારી મરજીથી હું મને મેળ્યું છે. તારે દિલ સાહેબ તો તું મને ઉપાડી તો હું સત્તા એ આપણા પાસે આજુબાજુ જીવ હોય ઋણાનું સંબંધ વાળા એ ઉપાડી લે તો હું કરું. મોંથી હંસ કઈને ઉપાડી લે તો કેના જીવ આ માવો તો જીવ તો જતો રહેતો હોય ને કોઈ જીવ રહ્યા હોય તો પૂરું હોય લોકરું હોય કોઈ રૂ મોય તો હંસ રાજા છે એવું નહીં જાય તો પૂરું હોય ને પૂરું હોય. હા આપણે છીએ એ રોનારા હોય હક ના માનતા. રોનારા હોય તો ભબ બગાડી નાખે. તમારા રૂવા એટલું પાપ પહોંચે છે હોય ને પા ન રૂવા કોઈ એટલું પૂન પાછું છે. કેમ કે હોદા તોડી નાખ્યા, રાગ રાગણી તોડી નાખી છે, આસક્તિ તોડી નાખી છે. એટલા ફંદ એક કોઠો જીતા છે આપણે કરતા આગળ હેડ્યા. પણ વર્તી ભગવાનમાં જોયું તો એ નરું ન કઈ એરું આપે. મઠ બહુ જોવો હોય હારામાં હારો બધા મોહનો સાધન કર્યો અને કરારા મરી ગયો. દેવગતિમાં દેવલોકમાં જે જીવ જે લાવે છે એ દેવલોકમાંની પાછા બનાવે છે 100 મહિના અગાઉ રોવા મળે. આ શાસ્ત્રોનું પ્રમાણ 100
6 મહિના અગાઉથી રોવા મળે કરેરા આટલું બધું મેં લીનમાં જતરું પડે પાછા નેશા ઉતરી જાય એમ આ મહાત્માઓ છે એ જો ત્યાગ તો કર્યો ત્યાગ કરી અને જો કોઈથી રાગ ન કરે અને ભક્તિનું ભજન સતત રાખે ને આત્મા પરમાત્માના વિચારમાં રહે અનાસક્ત રહે ને ખસડિયાના જેવા રહે તો રોવું કોઈને ન પડે એને ભગવાન માંગો આ જીવન પૂરું થયું શું ત્યાં ડાકવું જીલગા હવું નથી હું આ કોઈ કરે હું ઓઢવા પાછવા દસી એમ ભગતો કે એ ખૂબ રાગ રાગણી કરી પછી રોવડાવો બધો મોટો ઢંકાવો તો એ તો ભક્તિ ના કહેવાય તો ભક્તિ હોય એ તો જુદો રામજી બાપાના હરિભાઈ જેવ થઈ ગયા તે રામજી બાપા ઉપર બેસીને કે જોજે હરી જોજે હરી ભૂલ ન થાય જોજે વા સૂકતો કે ના નહીં સૂકવું હરિભાઈ કે ના નહીં સૂકવું 20-22 નારી જો કી દેવલોકમાં તારા દેવો વાટ જોઈ રહ્યા છે એ કોળા ખાટેકવા જાણશો ગુનાના કોળા ખાટે એવી આમ દાયણ બંધાઈ કે દેખી કે ના નહીં શીખવું જોજે કે ફોફો મારા મારતો તે કોઈના હા ફોફો ન મારવાની એક સત કરાવી દે છોડાય સમાધિમાં કરાવી અને પછી રોવાવાળો બાજીને જમાઈને હતા તે પછી રોવા બેઠા ત્યાં તો આપણી દુનિયાનો રિવાજ તો સેવો છે રોવાનો તમે હો ભરો કે નખો જ ગાલીને મરી જાય અચ્છા આમ ન કહેવાય પણ રામજી બાપા કહી શકે છે ને કે અલ્યા કે રોમલાનું નખો એ રોમલાનું નખો જાય કે રોમલાના કેટલા છોકરા આ બધું વિશ્વ છે રોમલાનું સહી કે રોમલાને એનું નખો જ લ્યા જો અખંડ બ્રહ્માકારવર્તી થયેલી બધા અત્યારે આપણે બધા આનંદ કરીએ છીએ આપણે કેના છોકરા છીએ રામજી બાપાના છીએ તમને તો શ્રમ લાગે એ કે રામજી બાપાના છીએ કેમ કે માના બાના થઈ ગયા હોય તો શ્રમ લાગે નકર તમારામાં હંસ રાજા છે કે એ તો રામજી બાપાનો છે ઉપાડલી તો વારે ન લાગે મોય હંસ રાજા બેઠો છે એ તો રમા બાપાનો એ તો અલૌકિક છે નિરંતર રમવા આવ્યો તો રામજી બાપાના થઈ અને જીવો તુજોનો વસન યાદ કરો તો ભાઈ આત્માના આગળ રાખો આત્માનો ભાવ કાળજી કરો તો આત્માની કાળજી કરો શરીરની કાળજી કોઈ કરવાની નથી શરીરના માટે તો કોઈ હાથ કરવાની નથી શરીર તો નતું આયુષ્ય અને હે વિદ્વાનું રહેવાનું નથી ન હોય ગ્રહ આમાં કોઈ વચ્ચે થાય નથી જો આ પૂછતું ગામ છે એનું અમે આવ્યા છીએ અમે લગ્ન ભાગી જોયું નથી આ પૂછતું છે એવું જેવું છે ના આખા ગામમાં આવ્યા છે ભૂરિયા લાલ કરીએ છીએ લાડવા ખાયા છીએ ને લાવસીઓ ખાયા છે ને સાફ પાણી ને ખાવાનું પીવાનું ગંતો અને પાછું કાલનું હેઠ જવાનું આ પૂછતા મજામાં આવ્યા છીએ એ તમે સંસારમાં આવ્યા છો આ તો દેવોનો બગીચો છે દેવોના બગીચામાં ઉતર્યા છો જે કુળમાં જન્મ્યા જે ગામમાં આવ્યા જે કુટુંબમાં આવ્યા તો મહેમાન કથી આવ્યા છે જે પેઢીનું પુણ્ય હોય એના પુણ્ય પર આવ્યા છે તો ખોટી ચિંતા શરીરના માટે ન કરો ચિંતા કરો કે આત્માની કરો તમારો આત્મા જે મળો અંદર કરો જરહર બુદ્ધિ નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ અજર અમર દેવ અમીનો કૂપો તમારા આત્મા અમે દ્રષ્ટિ કરો તો તમારો આત્મા તમને આશીર્વાદ આપે તમે મોટથી આશીર્વાદ આપે આશીર્વાદ કરી આ ઘણા લોકો આશીર્વાદ લેવા ફરે છે કે પણ આશીર્વાદ છથી મળે તો પોતાના આત્મામાં તમે શાંતિ પડે એવું વર્તમાનનું ક્રમ કરો બીજા આત્માને દુઃખ ન થાય એવું ક્રમ કર્યો તો તમારા આત્મામાં શાંતિ આવે બીજો આત્મા ન દુભાય એવું તમે વસન બોલો તો તમારા આત્મામાં શીતળતા આવે બીજા કોઈનું બુરું ન થાય એવું શરીર કર્મ કર્યો તો તમારા આત્મામાં શાંતિ આવે જો તમારે શાંતિ લેવી હોય બધા જીવનને સુખ થાય એવું વર્તન કર્યો તો તમારે પેલું મન સુખમાંથી ઠંડક આવે જેમ આપણે એ માળો હોય ને એ માળામાં ઠંડક આવે એ આચરણ શુદ્ધ થાય એને મનથી સંતોષ ને સબુરીને શાંતિ આપી જાય ને આપણે બધા ભૂગના છીએ કેના છીએ તમે ખોટી ચિંતા નથી કરો શરીરના માટે કોઈ હાય હોય નથી કરો શરીરના માટે તો ઘણું છે
આ પેલા ગટમદાસની વાત હવાનો મહારાજ ભજન ગાયું હતું સેવી સ્થિતિમાં ગટમદાસ હતા. તો સંતોના માટે ખાલમાં ખાવડાવ્યા, સંતોના માટે પ્રાણ અર્પણ કર્યા. જો સેવા કેમ ન કહેવાય? આપણે ભોયને અર્પણ કરીએ કે ખવડાવીએ કે કોઈ સેવા કરીએ ઠીક છે, તાર પેલાને કોઈ નતું નહીં. પેલા બદરા ભગત વાત, બદરો ભગત સાલા શેરમાં શેર આટાની કાજી, બદરો ભગત સાલા શેરમાં શેર આટાની કાજી, સવારે જોયે તો બદરા ગાડો ભરિયાલો, સવારે જોયે તો બદરા ગાડો ભરિયાલો, તારે મોતી ગોમ સદાયાજી. જો એવા સંકટોમાં શેણીઓ વેચી અને સંતોના હારું ભોજન લાવી એ બાઈ તો એ મહાન ધર્માત્મા હતું. પછી કોઈ ઇલાજ ન ચાલ્યું તો ઠીક હું કોઠીમાં ઉતરું અને તમે આ મારું શેણીઓ છે વેચ્યાવાની ખાવાનું લઈ આવો. એ ખાવાનું લાવીને સંત જમાડો. સંતોના માટે જેની પ્રાણ પાસે આપણે સંતોની સેવા છે, સેવા સંત રામજી બાપા જેવા છે. આ બેસીએ કે આ બેજી પાખંડી નકલી છે, ટેમ્પરવાળી છે. અમન સંત ન કહેતા. હા, નેકળ્યા છીએ સંતોના માર્ગે, પણ હજી સંતોની જે જોઈએ દશા પ્રાપ્ત નથી. કેમ? એ હતા એ તો ભગવાન જ હતા. એ તો ભગવાન જ હોય. એ તો પછી બીજું પહેલા જ ભગવાન સેવા જરહર દુઃખી સત્ય સ્વરૂપ નિર્વિકલ્પ બધામાં થઈ ગયો એવા. જો ધર્મરાજા હતા એને ભગવાન સેવા હતા, વડવગડામાં જાત તો અહીંયા ભગવાન, હરિશ્ચંદ્રને ભગવાન સેવા હતા, વિસોણા તો અહીંયા ભગવાન, બધા ભગવાન, ચૌદવો તો બધા ભગવાન. વિભીષણ હતો ભગવાનનો ભગત, એને સ હતા ભગવાન. જો એ તો લંકોમાં તો એના ભગવાન એ હતા, ભગવાન નહીં જવું પડ્યું, બેદારી ભગવાન નહીં જવું પડ્યું. તો ભગવાનના માટે લગર ચિંતા નથી કરવી, પણ ભગવાન એવડા મોટા જુઓ અખંડ બ્રહ્માકાર સખી બ્રહ્મ રૂપ વારે બ્રહ્માંડ
એ દેખ આત્મા દેવ બધામાં છલપતું ભરેલું નોન નાની નોન કહેવાય કે બધામાં બધો આત્મા ગણા અને આ દેહ જે હોય છે એ બધા નાશવંત પૂતળો કર્મનો પૂતળો આ વિવર્તી જેની થાય એ જ્ઞાન અને વૈરાગમાં મન ગયો અંતર જોયો આત્મા સદગુરુ મળ્યા સર્જન હાવ જેને પુરાણ પુરુષ મળ્યા હોય એ પુરુષની દશા આવી થાય અત્યારે આપણને કહે છીએ એ રામજી બાપાના માર્ગ રામજી બાપા હતા એ મિત્રમાં હતા અને જો હતા તો એનું જીવન એવું હતું ભગવાન જ પાડે સિંહ ભગવાન અત્યારે તમે ગમે એટલી વર્તી ગોથવામાં નાખ્યો કલુસોમાં નાખ્યો ખોટું છે ખોટું છે ખોટું છે લાકડાનો મરદો છે આમાં પણ ભોગ કરવા જેવું નથી અને મોય બેઠું જાહેર બોલે ખરી ખબર કરે ભાઈ જો બમરી જેવી જેની ભાવના રામ બાપુ હતા એની ભાવના હતી જો એની હાજરીમાં આપણી ન મના પણ અત્યારે એનો ગુણ ગાયા છે આપણે એના ગુણ ગાઈ એના માર્ગના અનુસાર દવાના વિચારો કરીએ છીએ ભાવ કરીએ છીએ એનું એવું પણ કામ કરે અત્યારે આપણું ગામ છે રામજી બાપુ લોકો લઈને આવતા ત્યારે જુદી જુદી વાતો કરતા અત્યારે આ મંડપ થયો છે રગડો થયો છે તામાં તો વગડું હતું ત્યારે જુઓ એ વખતે પાડતા હતા આ બધું ને અત્યારે એના સ્વરૂપમાં એના સ્વભાવમાં એવા સત્પુરુષ પ્રત્યે આપણને એ ભાવના પ્રમોદ ભાવના થાય તો ભમરી જેવી જેની ભાવના પોતાના રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા ભમરી જેવી ભાવના થાય કોઈ પ્રત્યે ઈર્ષ્યા નથી કોઈથી વેર નથી અને જુઓ ઈર્ષ્યા ને વેર ને કપટ જો થાય પૂર્વજન્મની વાતો તમે છો એમાં તો કોઈ ફેરફાર નહીં કરી શકો પણ અત્યારનું વર્તમાન છે એ તો એ બદલો તમારા હાથની વાત આજે તમે કપટ ન કરો ન થાય આજે તમે ઈર્ષા ન કરો ન થાય આજે તમે વેર ન કરો તો ન થાય લોભ ન કરો તો ન થાય નવું ક્રમ ન બોધો તો ન બંધાય તમે આત્મામાં રહો અને નવું ક્રમ ન બોધો તો ન બંધાય પૂર્વક્રમ છે ભોગવો નવું ક્રમ હેડા બંધાય છે મન વસન અને ક્રમ શરીરથી જ્યાં સુધી ફોન નથી ત્યાં સુધી સમજણ વગરનું ક્રમ કરીએ છીએ શરીરથી ક્રમ કરીએ છીએ ક્રમ બંધાય વસન બોલીએ છીએ વગર એ વસનથી ક્રમ બંધાય અને મનના ભાવ જે કરો એ મનના ભાવેથી ક્રમ બંધાય તો મન વસન ને ક્રમ જો તમારામાં આત્માના બધામાં આત્મા છે અને આપણા આત્માઓ બધા પરમાત્માના છે આવો સરખો ભાવ રાખી આત્માનો ઉપયોગ રાખો વાણી બોલો કે આપણામાં આત્મા છે કોમામાં આત્મા કોઈ વાણી ન બોલો આ બધું છે બધું આત્મામાં વિશ્વ આત્મા શ્રદ્ધા પરમ દોહિલા તમારી શ્રદ્ધા બીજા પ્રત્યે ન આવે પણ તમારા આત્મા પર તો શ્રદ્ધા લાવો તમારામાં આત્મા છે એ તો કોઈ કામ નથી જો બીજા ઉપર શ્રદ્ધા કરતા કરતા તો વાર કરવો અને ભક્તિ કરવી એ તો આપણા ધંધામાં ધર્મ શું કહેવાય છે પેટવાળામાં પુલવાળું ને ધંધામાં ધર્મ તમારા ધંધામાં ધર્મ ઉતરી જાય વણાઈ જાય રામજી બાબુ હતા એ ઘેર બેઠે બેઠે નથી ભક્તિ કરી ધંધો કરતા ધંધામાં ભક્તિ ઉતરી ગઈ હતી ખેતી કરતા ખેતીમાં ભક્તિ ઉતરી ગઈ હતી ખેતરમાં ભક્તિ ઉતરી ગઈ હતી અગાવાલામાં ભક્તિ ઉતરી ગઈ હતી ભક્તિ ઉતરી ગઈ હતી જો બધામાં વર્તી છૂટી પડી જાય તો જો જોય તો બધા તુહી થાય ખેતરમાં જોય તો તુહી થાય પોદરો ભાવ તો તુહી થાય ચકલો ભાવ તો તુહી થાય ગોળો ભાવ તો તુહી થાય જો એ રામજી બાપાનો પ્રતાપ છે નાથુ બાપુ હતા રોમની કીડીઓ રોમના ખેત છૂટી બધા ખેત એનો શેર પેન્ટિંગ શબ્દ હવે એ નિયમનું નાય છે એ હું નાયમાં અત્યારે સમજો પહેલા સમજ બાપજી દાદા તમે જુઓ તમને ખબર છે આવું નાય કારણ એ ગામમાં એ જગ્યા ઉપરથી બાપજી મોક્ષ ગતિ પ્રાપ્ત કરી અને એ જ હું નાય છે અત્યારે હું નાયવાળા બધા આવલો કરે આગળ છે બધું ભેગું કરવું આવલો પર બેન થાક્યા ભેગું તો શું થાય એ કોણ આશે હું નાય ફેરવે કરે છે શું કરવા